ક્યારે કીધું પપ્પાને આઈ લવ યુ એમ? હા, કેટલી મજા આવે. અને પપ્પા જો ભેટે તો ભૂલ કરી ગયા સાહેબ, ભૂલ કરી ગયા. આ 15-17 વર્ષના થઈ ગયા છે. તમે આને આજે આઈ લવ યુ નહીં કહો, આવનારા 2 વર્ષમાં આ લોકો આઈ લવ યુ કહેવાની વ્યવસ્થા કરી લેશે. રાતે 12 વાગે મારો દીકરો મારી દીકરી શું ગોતે? આઈ લવ યુ કહેવા વાળા, આઈ લવ યુ કહેવા વાળી. તમે તો કીધું નહીં, એને ગોતી લીધા. 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ ના મારો ને બેન, 450 કિલો માલ નો વેચાય. આ એ દુનિયા છે. यहाँ पे जो दिखता है ना वही बिकता है. प्रेम करो છો તો પ્રસ્તુત કરતા શીખો, પ્રેમ કરો છો તો એક્સપ્રેસ કરતા શીખો. અને સાંભળી લો મારા બધા જ વિદ્યાર્થીઓ, બાળકો, 15 વર્ષે 17 વર્ષે પ્રેમ નો થાય. થઈ ગયો હોય તો બંધ કરી દેજો. આ પ્રેમ નથી બેટા, આ એટ્રેક્શન છે. લાઈફને બરબાદ કરશે, કરિયરને સ્પોઇલ કરશે, જીવનને સ્પોઇલ કરશે. 15 વર્ષે 17 વર્ષે પ્રેમ નો થાય. સાચો પ્રેમ કોણ કરે ખબર બેટા? તું આ દુનિયામાં આવવાની હતી તને ખબર નહોતી, પેલા તારા ગોદડા સીવીને કઈ તારી માં કરે. આ દુનિયામાં 15 વર્ષે 17 વર્ષે ખાલી 2 જગ્યાએ જ પ્રેમ થાય. આ તો પુસ્તક ને કરિયર ને થાય, આ તો માતા પિતા ને થાય, બીજા કોઈને નો થાય. સાહેબ સમજી જાઓ. અને તમને લોકોને કહું છું કે તમે શીખી જાઓ. થોડો ફેરફાર કરવો પણ થોડો બદલાવ કરવો પડશે. આવડી મસ્તી ઢીંગલી હોય ને, અહીંયા આવ દીકરા, આવડી મસ્તી ઢીંગલી હોય ને, આવી નાની મસ્તી, ત્યારથી દીકરો દીકરી આવડા હોય ત્યારથી આમ માથા પર હાથ મૂકીને શરૂ કરવું પડે. બેટા તું બહુ સુંદર છો, બેટા તું મને બહુ ગમે, બેટા તું મને બહુ વાલી લાગે. આમ જો બેટા, તું હોય ને તો મારે કોઈ ન જોઈ, તું મને બહુ વાલી છો, આઈ લવ યુ બેટા. આમ જો માં કે ને તો 22 ની થાય ને. ઇન્સ્ટાગ્રામમાં ગમે એનો મેસેજ આવે, માના પૂછા વગર જવાબ ન દે. સાહેબ આપણે કહેતા નથી એટલે આ બહાર ગોતી રહ્યા છે. જરૂર છે સાહેબ. અબ્દુલ કલામજીને કોઈએ પૂછ્યું કે અબ્દુલ કલામજી લાઈફ કેમ બદલે? અબ્દુલ કલામજીએ ચપટી વગાડીને કીધું, યુ કેન ચેન્જ યોર હેબિટ, યુ કેન ચેન્જ યોર લાઈફ. આદત બેટા આમ બદલે, આમ આમ ચપટી વગાડતા બદલે તો જીવન આમ બદલે. આદતોને બદલે તો જીવન બદલશે. બધા પોતાની આંખ બંધ કરો, બધા જ પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો. બધા લોકો, બધા ભાઈ વડીલો બી કરો. જરૂર છે સાહેબ. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લેતા જાઓ, ધીમે 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 છોડતા જાઓ. પૂરા પ્રેમ સાથે પોતાના ઘરને યાદ કરો, સ્કૂલને યાદ કરો, મમ્મીઓ પોતાના બાળકોને યાદ કરો, પોતાના સંતાનોને યાદ કરો. નક્કી કરો કે જીવનમાં શું બનવું છે, એના માટે શું પ્રયત્નો થઈ રહ્યા છે. અને ધીમે 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 તમારા પ્રયત્નો જોવાની શરૂઆત કરો બેટા. તમારા એફર્ટ્સ જોવાની શરૂઆત કરો બેટા. આગળ વધવાની શરૂઆત કરો. જોતા જાઓ તમારા ઘરમાં તમારી ઇજ્જત ઘટી રહી છે, તમારી સ્કૂલમાં તમારી ઇજ્જત ઘટી રહી. તમારે જોઈએ કઈ મળતું નથી, તમે થાકી ગયા છો, હારી ગયા છો. મા તરીકે ચેક કરો કે મા તરીકે શું બદલાવ થઈ શકે. બાપ તરીકે ચેક કરો કે બાપ તરીકે શું જોવાની જરૂર છે. ઊંડા શ્વાસ સાથે વિચારતા જાઓ, જોતા જાઓ, ચેક કરતા જાઓ કે આપણા જ ઘરની અંદર, આપણી સ્કૂલની અંદર મજબૂત થવાને બદલે આપણે મજબૂર થઈ રહ્યા છે. મજબૂર બેટા. આપણું પરિણામ ઘટી રહ્યું છે. આપણા માતા પિતાની સામે આપણે બોલવા લાગ્યા છીએ, તકલીફો વધવા લાગી છે, મનમાં ચિંતા વધવા લાગી છે, એન્ઝાયટી વધવા લાગી છે, ટેન્શન વધવા લાગ્યા છે, ઘરમાં બધા વસ્તુઓ જવા લાગી છે. ચેક કરો બેટા, એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેમાં આપણે થાકી ગયા છીએ, જેમાં આપણે હારી ગયા છે. બેટા ઊંડા શ્વાસ સાથે વિચારો તો ક્યાંક આ તમારી ખરાબ આદત તો નથી ને બેટા? એવી આદતો કે જેણે તમને હેરાન કર્યા છે, પરેશાન કર્યા છે. ખોટું બોલવું, ગાળો બોલવી, ન કરવાના કામો કરવા. કોઈ ચિંતા ન કરો મારા ભાઈ, કોઈ ચિંતા ન કરો. ખોટું બોલવું, સામું બોલવું, ગાળો બોલવી, ન કરવાના કામો કરવા. ન કરવાના કામો કરવા,
આળસ કર્યા કરવી, પડ્યા રહેવું, માતા પિતાની સામે બોલું, શિક્ષકોને હેરાન કરવા, શિક્ષકોના નામ પાડવા, માત્ર ભણીએ છીએ એવો દેખાવો કરવો. બેટા ચેક કરો એવી કઈ કઈ વસ્તુઓ છે તમને પરેશાન કરી રહી છે. બેટા નક્કી કરો કે જો એ વસ્તુ તમારા જીવનમાંથી નીકળી જાય, આંખ બંધ કરો બેટા, આંખ બંધ કરો. બેટા નક્કી કરો કે એ વસ્તુ તમારા જીવનમાંથી નીકળી જાય તો તમારી લાઈફ શું બની જાય. ચેક કરો બેટા એ કઈ કઈ આદતો છે જેને તમારે છોડવાની જરૂર છે. આંખ બંધ કરો, ઊંડા શ્વાસ સાથે વિચારતા જાઓ કે કઈ કઈ વસ્તુ જેને તમારે છોડવાની જરૂર છે, જે ખોટી આદતો છે. 1 વર્ષ પછી કમલેશભાઈ આવો મોટો પ્રોગ્રામ ગોઠવો છે અને જે દીકરા દીકરીઓ સફળ થયા ને આદતો છોડીને, એનો સન્માન સમારોહ છે. ઈડરના 15,000 લોકોને આમંત્રિત કર્યા છે. તમારું નામ બોલાણો બેટા. તમે તમારા પપ્પા અને તમારા મમ્મી મંચ ઉપર ચડ્યા, કમલેશ સરે તમારા હાથમાં એવોર્ડ આપ્યો, 15,000 લોકોએ તમારા માટે તાળી પાડી. માઈક તમારા પપ્પાના હાથમાં ગયું, કઈ બોલી ના શક્યા. માઈક તમારા મમ્મીના હાથમાં ગયું, મમ્મીએ કીધું કે ભગવાન દીકરી આપે તો આવી આપે, ભગવાન દીકરો આપે તો આવો આપે. 15,000 લોકો તમારા માટે તાળીઓ પાડી રહ્યા છે. વિચારો બેટા એવી કઈ કઈ વસ્તુ છે કે જેને તમારે છોડવી છે. નક્કી કરો કે આ વસ્તુ અમારી લાઈફમાં 70 દિવસ માટે ના ચાલે અને પછી સારી લાગે તો લાઈફ ટાઈમ ના ચાલે. આ વસ્તુઓ છૂટે તો રિઝલ્ટ બને. બેટા નક્કી કરો કે એવી કઈ કઈ વસ્તુઓ છે જેને તમારે છોડવાની જરૂર છે. કોના માટે છોડવી છે? મારા બાપ માટે છોડવી છે. મારા બાપને નથી ગમતું ને એટલે મારે છોડી દેવું છે. એ મને કહે છે વારે, એ મને બહુ કહે છે. હું સામું બોલી જાઉં છું, મોટો થઈ ગયો એટલે એની સામે જીત કરી દઉં છું. મારો શિક્ષક મારો બાપ છે, એ મને શીખવાડે છે પણ મારી સામે વાત કરું છું. નક્કી કરો બેટા કે બાપ માટે શું છોડવું છે. નક્કી કરો બેટા. नाम तेरा पहचान मेरी, नाम तेरा पहचान मेरी. મારા નામની પાછળ જેટલું નામ લાગે છે એના માથાને ક્યારે મારે નીચે નથી આવવા દેવું. મહેનત કરવી છે મારે. મહેનત મારા હાથમાં છે. મંજિલ મિલે ના મિલે મુકદ્દર की बात, साला कोशिश ही ना करे वो तो गलत बात. पहचान मेरी, મારી માં મારા બાપને નથી ગમતું, આજથી બંધ. पापा मेरा संसार है, ओ मेरे पापा मेरा संसार है. તમારા સંતાનોને तेरा બાપ તરીકે ડિસાઈડ કરી દો શું ફેરફાર કરવાનો છે યાર. गिर के उठ कर चलना तूने ખંભા પર હાથ મૂકીને શીખવાડે છે કે મારો દીકરો આગળ વધશે, મારી દીકરી આગળ વધશે. पापा तेरे એના જીવનને બદલવા માટે નિશાન કર બેટા. શું છોડવું છે નક્કી કર. जिद से पहले सब कुछ मुझे दिलाया है. नाम तेरा पहचान मेरी, नाम तेरा पहचान मेरी. ડિસાઈડ કરો એક દીકરી તરીકે, દીકરા તરીકે શું છોડવાની જરૂર છે. અને તમે પણ નક્કી કરો બાપ તરીકે, માં તરીકે તમારે શું છોડવું પડે એમ છે. અને ઊંડા શ્વાસ સાથે વિચારતા જાઓ. हम सबकी स्वस्ति है तुमसे, पापा तुमसे ही आधार है, ओ पापा એક ઘરની સ્ત્રી છે तुमसे आधार है. જેણે પોતાના ઘરેણા ગીરવે મૂકીને આપણને ભણાવ્યા છે. मम्मी आप મારી દીકરી ભણવી જોઈએ, મારો દીકરો ભણવો જોઈએ. की बातें આપણે બોલીએ ને પહેલા સાંભળી લે છે બેટા. આપણે એને રોજ ચીટ કરીએ છીએ. बिन बोले આ हर બદલવાની જરૂર છે. पूरी कर देती. બોલ્યા વગર આપી દેશે. तेरी गोद में जन्नत स्वाद तेरी, આપણે માટે આખા ઘરની સામે લડી જાય છે. માં છે बच्चों के छाती फाड़ी खाते वो दुनिया અને લોહીનું દૂધ બનાવીને પાવે છે કે મારા દીકરા જીવવા જોઈએ, દીકરીઓ જીવવી જોઈએ. આ માં છે યાર. मेरी अभिमान तेरा
जीत मेरी મારી દીકરી જીતી, મારો દીકરો જીતે. तेरा स्वस्ति पर तेरा उपकार है ओ ये Decide करो. जीवन तेरा ઊંડા શ્વાસ સાથે વિચારતા જાઓ. એ કઈ 5 આદતો છે જેને આમ ખોલતા ત્યારે તમારે છોડવી છે? 5